નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં જનસભાઓને સંબોધિત કરી હતી। પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। મહારાજગંજમાં તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન ભ્રષ્ટાચાર જાણે છે। તેમના નેતાઓમાં 3 બાબતો સામ્ય છે: સાંપ્રદાયિક, જાતિવાદી અને પરિવારવાદ। 20 લાખ કરોડના કૌભાંડકારો ઇન્ડિયા ગઠબંધનમાં એક સાથે છે। તો વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ચૂંટણીનો 5મો તબક્કો ગઈકાલે જ પૂર્ણ થયો છે। પ્રથમ તબક્કામાં ઇન્ડી ગઠબંધનનો પરાજય થયો હતો અને ત્યાર પછીના તબક્કામાં ઇન્ડી ગઠબંધન તૂટી ગયું હતું અને હવે ગઈકાલે થયેલા 5મા તબક્કામાં ઇન્ડિયા ગઠબંધનનો સંપૂર્ણ પરાજય થયો છે। उत्तर प्रदेशના વારાણસીમાં નારી શક્તિ સંવાદ કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન મહિલાઓ માટે અનામતનો વિરોધ કરે છે। જ્યાં પણ તેમની સરકાર સત્તામાં આવે છે ત્યાં મહિલાઓનું જીવન મુશ્કેલ બની જાય છે। વારાણસીના લોકો જંગલથી પરિચિત છે। ઉત્તર પ્રદેશ અને બિહાર આ બંનેની દીકરીઓને પોતાની સુરક્ષા માટે ભણવાનું છોડીને ઘરે બેસી જવું પડ્યું। તો સમાજવાદી પાર્ટીના નેતાઓ કહેતા હતા કે છોકરાઓ ભૂલ કરશે। આજે સમાજવાદી પાર્ટીના છોકરાઓ ભૂલ કરશે તો યોગીની સરકાર કરશે, તેમની સાથે કરશે જેની તેઓએ કલ્પના પણ નહીં કરી હોય। और सपा वाले कहते थे और बेशर्मी से कहते थे लड़के हैं, लड़कों से तो गलती हो जाती है। आज सपा के लड़के जरा गलती करके दिखाएं, योगी जी की सरकार उनका वो हाल करेगी जो उन्होंने सोचा भी नहीं होगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું પવિત્ર વચન આપ્યું છે અને અમે તેમને વળગી રહીશું। તેમણે કહ્યું કે કેન્દ્ર આ સંબંધમાં યોગ્ય પરિસ્થિતિઓ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યું છે। ઓગસ્ટ 2019માં મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની કેટલીક જોગવાઈઓને નાબૂદ કરી દીધી હતી। સરકારે જમ્મુ કાશ્મીર રાજ્યને જમ્મુ કાશ્મીર અને લડાખ એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું। વડાપ્રધાને જણાવ્યું કે આર્ટિકલ 370 નાબૂદ કરીને અમે જમ્મુ અને કાશ્મીરના લોકોના સપના અને આકાંક્ષાઓ જ નહીં પરંતુ ચૂંટણીમાં ભાગ લેવાનો તેમનો ઉત્સાહ પણ જોયો, જે કોઈપણ લોકશાહી માટે સૌથી મોટી ઉજવણીમાંથી એક છે। શ્રીનગર જે એક સમયે તમામ પ્રકારના આતંકી તત્વોનું કેન્દ્ર હતું, જ્યાં ઘણા વર્ષો પછી સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે। 13 મેના રોજ શ્રીનગરમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 36.7% મતદાન થયું હતું, જે 1996 પછી સૌથી વધુ હતું। શ્રીનગરમાં વિક્રમી મતદાનને તેમણે કાર્યકાળ દરમિયાન જોયેલી સૌથી સંતોષજનક ઘટના પૈકીની એક ગણાવી હતી। પીએમએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકોએ પ્રદેશમાં લોકશાહીને વધારવા માટે એનડીએ સરકારની પ્રતિબદ્ધતા જોઈ છે। શ્રીનગરમાં થયું છે સૌથી વધુ મતદાન, તો બંધારણની કલમ 370ની કેટલીક જોગવાઈઓને નાબૂદ કરવામાં આવી છે। આ સાથે જ G20 દરમિયાન કાશ્મીરના લોકોનો ઉત્સાહ પણ જોવા મળ્યો છે। તો શ્રીનગરમાં ઘણા વર્ષો પછી સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે। જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન પીએમ મોદીએ જણાવ્યું કે અમે અમારા વચન પર અડગ છીએ। બંધારણની કલમ 370ની કેટલીક જોગવાઈઓને નાબૂદ કરી હતી। શ્રીનગરમાં આ વખતે સૌથી વધુ મતદાન થયું છે। G20 દરમિયાન પણ કાશ્મીરના લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। શ્રીનગરમાં ઘણા વર્ષો પછી સૌથી વધુ મતદાન જોવા મળ્યું હતું।
દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે અમે અમારા પૂર્ણ રાજ્યના દરજ્જો આપવાના વચન પર અડગ છીએ. આ સાથે જ બંધારણની કલમ 370ની કેટલીક જોગવાઈઓ પણ નાબૂદ કરી. તો આ વખતની લોકસભા ચૂંટણીના जो माहौल હતો તેમાં શ્રીનગરમાં લોકોમાં અલગ જ ઉત્સાહ હતો. ઘણા વર્ષો પછી મતદાન થયું, સૌથી વધુ મતદાન થયું. કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. તો કોર્ટે 11 જૂનના આગામી સુનાવણીમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. વર્ષ 2018માં ગૃહમંત્રી અમિત શાહ પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાંચી સિવિલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં રાંચીમાં બીજેપી નેતા નવીન ઝાએ નીચલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને જેના પર કોર્ટે સંજ્ઞાન લીધું હતું. આ સમગ્ર કેસમાં સાક્ષીઓને ટ્રાયલ ચાલી હતી, જે બાદ કોર્ટે અગાઉ રાહુલ ગાંધી સામે સમન્સ પણ જારી કર્યું હતું. રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના સમન્સને ઝારખંડ હાઈકોર્ટમાં પડકાર્યું હતું, પરંતુ હાઈકોર્ટે રાહુલ ગાંધીની સમન્સ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ મંગળવારે રાંચીની એમપીએમએલએ કોર્ટે આ મામલામાં રાહુલ ગાંધીને સમન્સ જારી કરીને 11 જૂને આગામી સુનાવણીમાં કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તો રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. કોર્ટે તેમને હાજર થવા માટે આદેશ આપ્યો છે. તો 11 જૂને આગામી સુનાવણીમાં કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાનો તેમને આદેશ આપ્યો છે. હાઈકોર્ટમાં તેમની અરજી ફગાવી દેવા બાદ મંગળવારે રાંચીની એમપીએમએલએ કોર્ટે આ મામલામાં રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યો છે. તો હાઈકોર્ટે રાહુલ ગાંધીની સમન્સ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી અને ત્યારબાદ એમપીએમએલએ કોર્ટે આ મામલામાં 11 જૂને આગામી સુનાવણીમાં કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તો રાહુલ ગાંધીને સમન્સ પાઠવાયો છે. અપમાનજનક ટિપ્પણી બદલ તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે. 11 જૂને તેમને કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. અગિયારમી જૂને સુનાવણી થશે તે દરમિયાન તેમને હાજર રહેવું પડશે. રાહુલ ગાંધી વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ હતી અમિત શાહ પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાંચી સિવિલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર વાત છે વર્ષ 2018ની, જે દરમિયાન તેમણે ગૃહમંત્રીની સામે કથિત ટિપ્પણી કરી હતી. આ મામલામાં રાંચીમાં બીજેપી નેતા નવીન ઝાએ નીચલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. તો કોર્ટે સંજ્ઞાન પણ લીધું હતું. 11 જૂને તેમને હાજર થવા માટે આદેશ આપ્યા છે. દિલ્હી એક્સાઇઝ પોલીસે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. મનીષ સિસોદિયા જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ઈડી આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. સિસોદિયાની ન્યાયિક કસ્ટડી બુધવારે સમાપ્ત થઈ રહી હતી. તેમને વર્ચ્યુઅલ રીતે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારે કોર્ટના જજ કાવેરી બાવેજાએ તેમની કસ્ટડી 31 મે સુધી લંબાવવાનો આદેશ આપ્યો હતો. તો સિસોદિયાની ન્યાયિક કસ્ટડી બુધવારે સમાપ્ત થતી હતી. જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સિસોદિયા કોર્ટમાં હાજર રહ્યા હતા. મનીષ સિસોદિયાને આંચકો લાગ્યો છે. તેમની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવાઈ છે. સિસોદિયાની ન્યાયિક કસ્ટડી બુધવારે સમાપ્ત થતી હતી. મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી બુધવારે સમાપ્ત થતી હતી. જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સિસોદિયા કોર્ટમાં હાજર રહ્યા હતા. કથિત દારૂ કૌભાંડ કેસમાં અત્યારે તપાસ સુનાવણી થઈ રહી છે, તેમાં મનીષની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવાય છે. મનીષ સિસોદિયાને ઝટકો લાગ્યો છે.
મનીષ સિસોદિયાને આંચકો લાગ્યો છે, તેમની ન્યાયિક કસ્ટડી લંબાવાઈ દેવાઈ છે। બુધવારે તેમની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થતી હતી। મની લોન્ડરિંગ કેસમાં તેમને કોર્ટમાં હાજર રહેવાનું હતું। વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સિસોદિયા કોર્ટમાં હાજર રહ્યા હતા। મનીષની ન્યાયિક કસ્ટડી હવે 31 મે સુધી લંબાઈ છે, જે બુધવારે સમાપ્ત થતી હતી। આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલનો મામલો જોર પકડવા લાગ્યો છે। દિલ્હી પોલીસે આરોપી વિભવ કુમારની ધરપકડ કરી છે। પોલીસે વિભવ કુમારની સીએમ હાઉસમાંથી ધરપકડ કરી છે। આ સમગ્ર મામલામાં વિભવ કુમાર પર સ્વાતિ માલીવાલ પર મારપીટ કરવાનો આરોપ છે, પરંતુ વિભવ કુમારે કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે। વિભવ કુમારે એમ પણ કહ્યું કે હું દરેક તપાસમાં સહકાર આપવા તૈયાર છું અને અત્યાર સુધી મને આ સંબંધમાં કોઈ નોટિસ મળી નથી, મને મીડિયા દ્વારા ખબર મળી નથી। વિભવ કુમારે દિલ્હી પોલીસને તેમની ફરિયાદને ધ્યાને લેવાની અપીલ કરી છે। દિલ્હી પોલીસે આરોપી વિભવ કુમારની ધરપકડ કરી છે। હાલ અત્યારે આમ આદમી પાર્ટીના સાંસદનો જે સમગ્ર મામલો છે સ્વાતિ માલીવાલનો, તે જોર પકડવા લાગ્યો છે। પોલીસે વિભવ કુમારની સીએમ હાઉસમાંથી ધરપકડ કરી છે। વિભવ કુમારે કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે। સાથે જ તેમણે જણાવ્યું કે તપાસમાં સહકાર આપવા હું તૈયાર છું, મને મીડિયા દ્વારા ખબર નથી મળી। તો વિભવ કુમારે દિલ્હી પોલીસને તેમની ફરિયાદને ધ્યાને લેવાની અપીલ કરી છે। આ દરમિયાન દિલ્હી પોલીસે વિભવ કુમારની ધરપકડ કરી છે। તે દરમિયાન તેમણે જણાવ્યું કે મારા પર લાગેલા તમામ આરોપો ખોટા છે। દિલ્હી પોલીસે કેજરીવાલના પીએની ધરપકડ કરી છે। આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલનો જે મામલો છે તે હવે પ્રચંડ જોર પકડી રહ્યો છે। વિભવ પર સ્વાતિને મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે। મારા પર લગાવેલા તમામ આરોપો ખોટા હોવાનું વિભવ કુમારે જણાવ્યું છે। તેમને મીડિયા દ્વારા પણ કોઈ માહિતી નથી મળી। તો દિલ્હી પોલીસે વિભવ કુમારની ધરપકડ કરી છે। દિલ્હી પોલીસે કેજરીવાલના પીએની સ્વાતિ માલીવાલ પર મારપીટના આરોપ મુદ્દે ધરપકડ કરી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઈકાલે દિલ્હી આવ્યા હતા અને તેમણે મને ગાળો આપી હતી। યોગીજી, તમારા અસલી દુશ્મનો તમારી જ પાર્ટીમાં છે। વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તમને હટાવવા માંગે છે। તમને યુપીના સીએમ પદ પરથી હટાવવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે। કેજરીવાલે આગળ કહ્યું કે અમિત શાહે ગઈકાલે દિલ્હીની રેલીમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને સમર્થન કરનારા પાકિસ્તાની છે। દિલ્હીની જનતાએ અમને 62 બેઠકો આપીને અમારી સરકાર બનાવી। પંજાબની જનતાએ અમને 117 બેઠકોમાંથી 92 બેઠકો આપી છે। હું અમિત શાહને પૂછવા માંગુ છું કે શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની છે? તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે યોગી આદિત્યનાથે મને ગાળો આપી હતી। આ સાથે જ તેમણે અમિત શાહના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું કે શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની છે? તો અમિત શાહે જે નિવેદન આપ્યું હતું તેના પર અરવિંદ કેજરીવાલે પલટવાર કરતા જણાવ્યું કે હું અમિત શાહને પૂછવા માંગુ છું કે દિલ્હી અને પંજાબની જનતા પાકિસ્તાની છે। તે દરમિયાન તેમણે નિવેદનમાં જણાવ્યું કે અમને 62 બેઠકો આપીને અમારી સરકાર બનાવી છે દિલ્હીની જનતાએ, તો પંજાબની જનતાએ પણ અમને 117 બેઠકમાંથી 92 બેઠકો આપી છે। એટલે તેમણે જણાવ્યું કે હું અમિત શાહને પૂછવા માંગુ છું કે દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની છે। તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યોગી આદિત્યનાથે મને ગાળો આપી હતી તેમ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું। સાથે જ તેમણે અમિત શાહના નિવેદન પર પલટવાર કર્યો। તેમણે જણાવ્યું કે મોદી અને શાહ તમને હટાવવા માંગે છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઝારખંડના પ્રવાસે છે। તે દરમિયાન તેમણે જમશેદપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત હતી। આ સમય દરમિયાન તેમણે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સમીર કુમાર મોહંતીની તરફેણમાં વોટ માટે અપીલ કરી હતી। તો કેજરીવાલની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન હાલ જેલમાં છે।
સાથે બીજું સૌથી મોટું કારણ એ છે કે કેજરીવાલનો જમશેદપુર સાથે જૂનો સંબંધ છે. જમશેદપુર એ જગ્યા છે જ્યાં અરવિંદ કેજરીવાલે ટાટા સ્ટીલમાં એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. અરવિંદ કેજરીવાલ ઝારખંડના પ્રવાસે છે તે દરમિયાન તેમણે જમશેદપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ઇન્ડિયા ગઠબંધનના સમીર કુમાર મોહંતી માટે તેમને વોટની અપીલ કરી હતી. તો જમશેદપુરમાં એન્જિનિયર તરીકે અરવિંદ કેજરીવાલે કામ કર્યું છે. કેજરીવાલે જમશેદપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ઉત્તર પ્રદેશના લાલગંજ લોકસભા વિસ્તારમાં અખિલેશ યાદવની રેલી દરમિયાન ફરી એક વખત ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળી હતી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાના આગળ વધવા પર પાછળ ધક્કો મારીને ખસેડવામાં આવે છે અને કાર્યકર્તા એકબીજાની ઉપર ચડીને દોડતા જોવા મળે છે. આ દરમિયાન જે સ્ટેન્ડ પર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા તે પણ નીચે પડી ગયા હતા. અખિલેશ યાદવે લાલગંજમાં કહ્યું કે આ જન સમર્થન, ઉત્સાહ, જોશ સરોજજીને જીતાડવા જઈ રહ્યો છે. આઝમગઢની જનતા બંને બેઠકો જીતવા જઈ રહી છે. હું તમને 22નો પણ આભાર માનું છું કે તમે 10ની 10 બેઠકો જીતાડી હતી. તો ભાગદોડ જેવી સ્થિતિના વિડીયો સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં અખિલેશની રેલીમાં ભાગદોડ જોવા મળી હતી. તે દરમિયાન અખિલેશ યાદવે લાલગંજમાં કહ્યું કે આ જન સમર્થન, ઉત્સાહ, જોશ સરોજજીને જીતાડવા જઈ રહ્યો છે. આઝમગઢની જનતા આ બંને બેઠકો જીતવા જઈ રહી છે. તો લાઉડ સ્પીકર પણ નીચે પડી ગયા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દોડધામ મચી ગઈ હતી. તે દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે હું તમને 22નો પણ આભાર માનું છું કે તમે 10-10ની બેઠકો જીતાડી હતી. અખિલેશની રેલીમાં ભાગદોડ મચી હતી. ભાગદોડ જેવી સ્થિતિના વિડીયો પણ સામે આવ્યા હતા. તો બેકાબુ ભીડ થતા પોલીસને પણ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. લાઉડ સ્પીકર પણ પડી ગયા હતા અને નીચે પડી ગયા હતા તેવા તમામ દ્રશ્યો સામે આવ્યા હતા. ભાગદોડ જેવી સ્થિતિના વિડીયો સામે આવતા જ પોલીસે પણ લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો. ઉત્તર પ્રદેશના આઝમગઢના દ્રશ્યો છે કે જેમાં અખિલેશની રેલીમાં ભાગદોડ મચી હતી. ભાગદોડ જેવી સ્થિતિના વિડીયો પણ સામે આવ્યા હતા. જમીન કૌભાંડ કેસમાં જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેને સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલની જેમ વચગાળાની રાહતની માંગ કરી છે. પરંતુ હાલમાં તેઓને કોઈ રાહત મળવી હોય તેવું લાગતું નથી. ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલની જેમ વચગાળાના જામીનની માંગ કરતી હેમંત સોરેનની અરજી પર સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસની સુનાવણી બુધવારે પણ ચાલુ રહેશે. હેમંત સોરેને જમીન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડને પડકારી છે. મંગળવારે સોરેનની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે આ કેસમાં વિશેષ અદાલતે તપાસ એજન્સીની ચાર્જશીટને ધ્યાનમાં લીધી છે અને જામીન અરજી પણ ફગાવી દીધી છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશચંદ્ર શર્માની વેકેશન બેન્ચે સોરેનની અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે આ મામલે બુધવારે સુનાવણી થશે. આ સુનાવણી દરમિયાન સોરેન વતી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જમીનનો મુદ્દો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળનો મામલો નથી. આવી સ્થિતિમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સોરેનની ધરપકડ કરવાનો અધિકાર નથી. તો હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત નથી મળી. કાલે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થશે. બુધવારે સુનાવણી જારી જ રહેશે. તો સોરેને જમીન કૌભાંડમાં ઈડીની ધરપકડને પડકારી છે. હેમંત સોરેને સર્વોચ્ચ અદાલતમાં આ સમગ્ર મામલે અરજી પણ કરી છે. તો કેજરીવાલની જેમ વચગાળાની રાહતની તેમણે માંગ કરી છે. આ સમગ્ર મામલે બુધવારે સુનાવણી થશે. લોકસભાની ચૂંટણીના 5 તબક્કાનું મતદાન થઈ ગયું છે અને જેમાં સત્તાધારી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસની આગેવાનીમાં ગઠબંધનનું ગઠન કર્યા પછી હવે સત્તા માટે એનડીએ એલાયન્સને કપરા ચઢાણ ચડવાની નોબત આવી શકે છે. 5મા તબક્કામાં 49 બેઠક સાથે અત્યાર સુધીમાં કુલ મળીને 428 બેઠક પર મતદાન થયું છે.
હજુ પણ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સત્તામાં આવી શકે તેવો ભાજપના નેતાઓ દાવો કરે છે। ત્યારે જાણીતા રાજકીય નિષ્ણાંત પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે મોદી સરકારની વિશેષ કોઈ અસંતોષ નથી અને ના તો કોઈ મજબૂત વિકલ્પ। પ્રશાંત કિશોરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ ત્રીજી વખત સરકાર બનાવશે। ભારતીય જનતા પાર્ટી 2019ની 303 સીટની આસપાસ લાવી શકે છે અથવા તો એનાથી વધુ સીટ પર પણ જીતી શકે છે। પ્રશાંત કિશોરે દાવો કરતા કહ્યું હતું કે મને લાગે છે કે મોદીના નેતૃત્વમાં ભાજપ સત્તામાં આવી શકે છે। ભાજપ માટે 370ની સીટનો લક્ષ્યાંકના સવાલમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે જો ભાજપ 275 સીટ જીતે છે તો તેમના નેતાઓ એવું નહીં કહે કે તેમની સરકાર નહીં બનાવે, કારણ કે તેમણે 370 સીટ જીતવાનો દાવો કરે છે। સૌથી મહત્વની વાત એ છે કે ભાજપ બહુમતનો આંકડો પાર કરે છે કે નહીં એ જોવાનું રહેશે। આમ છતાં મને નથી લાગતું કે ભાજપને સત્તામાં આવવા માટે કોઈ જોખમ હોય। અત્યાર સુધીમાં કુલ 428 બેઠકો ઉપર મતદાન થઈ ગયું છે। તે દરમિયાન પ્રશાંત કિશોરે જણાવ્યું કે મોદીના નેતૃત્વમાં ભાજપ સત્તામાં આવી છે। દેશમાં 5મા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ભાજપના નેતા સંબિત પાત્રાનું એક નિવેદન હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું હતું। તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથને લઈને અપાયેલ નિવેદન પર વિવાદ સર્જાયો હતો, જેનો એક વિડીયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેઓ એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે। આ બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સંબિત પાત્રાના નિવેદન પર ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો। તેમણે કહ્યું હતું કે મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે। મહાપ્રભુને બીજા માનવીના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે। આનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તો અને ઉડિયા લોકોની આસ્થાનું અપમાન થયું છે। વિવાદ બાદ સંબિત પાત્રાએ મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિડીયો શેર કર્યો। તેમાં લખ્યું કે મહાપ્રભુ શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી છે। હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ચરણોમાં માથું નમાવી ક્ષમા ચાહું છું। હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી 3 દિવસ ઉપવાસ કરીશ। તો વિડીયોમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુરીમાં કરવામાં આવેલ રોડ શો બાદ મેં ઘણા ન્યૂઝ મીડિયાને નિવેદનો આપ્યા હતા। આ દરમિયાન મેં એક જગ્યાએ નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથના ભક્ત છે તેવું કહેવા જતાં ભૂલથી તેનાથી ઉલટું બોલાઈ ગયું હતું। હું ભૂલથી બોલ્યો હતો કે ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે। આ સમગ્ર મામલે સંબિત પાત્રાએ માફી માંગી છે। હિમાચલના પીડબ્લ્યુડી મંત્રી વિક્રમાદિત્ય સિંહે દાવો કર્યો છે કે પોતાને હિમાચલની દીકરી ગણાવતી કંગના રનૌતે રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે સરકાર પાસેથી રોજના 45 લાખ રૂપિયા માંગ્યા હતા। બાકીના ખર્ચાઓ જેમ કે રહેવા, ભોજન, મુસાફરી વગેરે અલગથી ઉઠાવવાના હતા। આ બધું રેકોર્ડ પર છે। તમામ ખર્ચ સહિત તે લગભગ 1 કરોડ રૂપિયા પ્રતિ દિવસ હતો। હિમાચલના લોકો સાથે તેમનો કોઈ સંબંધ નથી। એકનાથ શિંદેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબના વિચારો છોડી દીધા અને સાવરકરનું અપમાન કરનાર કોંગ્રેસ સાથે જઈ બેસી ગયા। શિવસેના કોંગ્રેસ બની રહી હતી અને તેથી અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો। ત્યારે અમે જે યોગ્ય હતું તે કર્યું અને ભાજપ સાથે સરકાર બનાવી। એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે ઉદ્ધવ કોંગ્રેસની નજીક ન ગયા હોત તો શિવસેના તૂટી ન હોત। પવાર મને સીએમ બનાવવા માંગતા હતા, ઉદ્ધવે કોંગ્રેસને પસંદ કરી। છત્તીસગઢ કોંગ્રેસના પૂર્વ રાજ્ય પ્રભારી અને હરિયાણાના શિરસાથી લોકસભા ઉમેદવાર કુમારી શૈલજાએ ભાજપના 11 નેતાઓને માનહાનિની નોટિસ મોકલી છે। છત્તીસગઢના નેતાઓએ શૈલજા પર કોલસા અને દારૂના કૌભાંડને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો। જે નેતાઓની નોટિસ ફટકારવામાં આવી છે તે અગાઉ કોંગ્રેસમાં હતા, બાદમાં ભાજપમાં જોડાયા। શૈલજાએ કહ્યું કે તમામ નેતાઓએ 2 દિવસમાં માફી માંગવી જોઈએ, નહીં તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાને નોટિસ પાઠવી છે। નોટિસમાં ચૂંટણી પ્રચારમાં ભાગ ન લેવા અને મનીષ જયસ્વાલને હજારીબાગ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા પછી પક્ષની છબી ખરાબ કરવા સહિતના મુદ્દા દર્શાવવામાં આવ્યા છે। તેમની પાસે 2 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે।
જયંત સિન્હાએ સોમવારે 5મા તબક્કાના મતદાન દરમિયાન હજારીબાગમાં મતદાન કર્યું ન હતું. ત્યારે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિન્હાના પુત્ર જયંત સિન્હા હજારીબાગથી વર્તમાન સાંસદ છે. છપરામાં આરજેડી અને ભાજપના સમર્થકો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો આરજેડીના સમર્થક હોવાનું કહેવાય છે. ફાયરિંગ બાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આરોપીઓની ધરપકડને લઈને લોકોમાં હોબાળો મચી ગયો છે. એસપી ગૌરવ મંગળાએ પોતે મોરચાની કમાન સંભાળી છે. લોકોને સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ત્યારે એસપીએ કહ્યું છે કે સાવચેતીના ભાગરૂપે છપરામાં થોડા સમય માટે ઇન્ટરનેટ બંધ રહેશે. આ મામલાને લઈને એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે ગઈકાલે મતદાન દરમિયાન ભાજપ અને આરજેડી સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના જવાબમાં આજે ફાયરિંગ થયું હતું. તો સરનના ડીએમ અમન સમીરે મૃત્યુની વાત સ્વીકારી લીધી છે. અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે રોહિણી આચાર્ય બૂથ નંબર 118 પર આવ્યા અને ત્યારે ચૂંટણી દરમિયાન તણાવ વધી ગયો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હજારીબાગના વર્તમાન સાંસદ જયંત સિન્હાને કારણ બતાવો નોટિસ ફટકારી છે. સિન્હાને આપવામાં આવેલી નોટિસમાં લખ્યું છે, પાર્ટીએ જ્યારથી મનીષ જયસ્વાલને હજારીબાગ લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારથી તમે સંગઠનાત્મક કામ અને ચૂંટણી પ્રચારમાં કોઈ રસ નથી લઈ રહ્યા. તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરવાનું પણ યોગ્ય ન માન્યું. તમારા આચરણથી પાર્ટીની છબી ખરડાય છે. સાથે જ આ નોટિસમાં તેમણે 2 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં આકરી ગરમીની સાથે સાથે ગરમીનો પ્રકોપ પણ અવિરત રહ્યો છે અને ત્યારે હવામાન વિભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આજથી 4 દિવસ માટે હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ આજે હિમાચલ પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરના જમ્મુ ડિવિઝનમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 4-5 દિવસ સુધી આ રાજ્યોમાં ગરમીના મોજાથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. આ સિવાય હીટવેવની ચેતવણી હેઠળના રાજ્યોમાં પણ તાપમાન 44 થી 47 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. સોમવારે દિલ્હીના નજફગઢમાં તાપમાન 47.4 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે તાપમાન 48 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. તો ગરમીના કારણે પંજાબની શાળાઓમાં મંગળવારથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે હિમાચલ અને જમ્મુમાં શાળાનો સમય આગળ વધારવામાં આવ્યો છે. તો દિલ્હીમાં પણ શાળાઓને તાત્કાલિક બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મોટી દુર્ઘટના સામે આવી છે. ત્યારે એક વિમાન રાજહંસના ઝુંડ સાથે અથડાઈ ગયું હતું, તેનાથી 1 કે 2 નહીં 36 પક્ષીઓના જીવ ગયા છે. મુંબઈના ઘાટકોપરના લક્ષ્મીનગર વિસ્તારમાં એમિરેટ્સનું એક વિમાન પક્ષીઓના ઝુંડ સાથે અથડાયું હતું. જ્યારે એક રિપોર્ટ અનુસાર એક બાજુ જ્યાં 36 પક્ષીઓના મોત થયા છે, ત્યાં બીજી બાજુ વિમાનને ભારે નુકસાન પહોંચ્યું છે. વિમાનને તરત ઉતારી દેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિમાનના બધા યાત્રી અને કેબિન ક્રૂ સુરક્ષિત છે. મુંબઈ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું તે અનુસાર એમિરેટ્સની ફ્લાઇટ EK508 પક્ષીઓના ઝુંડ સાથે અથડાઈ ગઈ હતી અને તેના બાદ વિમાન સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ મ્યાનમારના આકાશમાં એર ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી. 173 વર્ષીય બ્રિટિશ મુસાફરનું અચાનક આંચકાના કારણે મોત થયું હતું, તો 30 લોકો ઘાયલ થયા હતા. આ ફ્લાઇટ લંડનથી સિંગાપોર જઈ રહી હતી. સિંગાપોર એરલાઇન્સની બોઇંગ 777-300ER ફ્લાઇટ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યા અને 45 મિનિટે લંડનથી ઉપડી હતી. ટેકઓફના 11 કલાક બાદ ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે મ્યાનમાર એરસ્પેસમાં 37,000 ફીટ પર એર ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન અનેક આંચકાઓ આવ્યા. વિમાન 5 મિનિટમાં 37,000 ફૂટની ઊંચાઈથી 31,000 ફૂટ નીચે આવી ગયું હતું. આ દરમિયાન મુસાફરોને ઊંચાઈ ઘટાડતી વખતે સીટ બેલ્ટ પહેરવાની ચેતવણી આપવામાં આવી ન હતી. ઘણા મુસાફરો તેમની સીટ પરથી કૂદી પડ્યા હતા. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.